નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. સૌને સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર જે આચાર્યની કાયમી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું કે થોડા સમય પહેલાં 1200 જગ્યાઓ માટે એચમેટ પરીક્ષા પાસ કરેલા તેવા ઉમેદવારો માટે આચાર્યની પસંદગી કરવામાં આવશે. તેઓ કાયમી ભરતી જાહેર થશે એવું સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તો મિત્રો, એ જ તારીખ મુજબ આચાર્યની ભરતી આજે જાહેર થઈ ગઈ છે. તો મિત્રો, આચાર્યની ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું જોઈશે, કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ડોક્યુમેન્ટ ચકાસણી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો ખાસ મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં નોંધાયેલી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ભરતી માટેની જે પસંદગી સમિતિ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રજિસ્ટર્ડ બિન સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર આચાર્ય પસંદગી અંગેની જાહેરાત જે 2024ની અંદર આચાર્ય અંગેની જાહેરાત રજૂ કરવામાં આવી છે તેના વિશેની ખાસ માહિતી જોઈએ. તો મિત્રો, ખાસ જોઈએ તો જે ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જે જાહેરનામા મુજબ જે ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઠરાવ મુજબ સરકારશ્રીના વખતોવખતના સ્થાયી ઠરાવોને જોગવાઈને અન્વયે રાજ્યની રજિસ્ટર્ડ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ખાલી જગ્યાઓ પર ભરતી અંગેની જાહેરાત વર્ષ 2024 અન્વયે મેરિટના ધોરણે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા માટે નિયત શૈક્ષણિક તથા વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. તો મિત્રો, 1200 જગ્યાઓ પર જે ભરતી કરવાની તે ભરતી વિશેની ખાસ વાત કરવામાં આવી છે. તો મિત્રો, અરજી ક્યારે કરવાની તે ખાસ જોઈ લઈએ. તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 5 ઓગસ્ટ 2024થી 17 ઓગસ્ટ 2024ના રાત્રે 12 વાગ્યા સુધી જે GSEREC.in જે નામની જે આપણી વેબસાઇટ છે તે વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાનો અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકની સપ્રમાણિત પ્રિન્ટ સાથે તમામ દસ્તાવેજો 9 ઓગસ્ટ 2024થી 21 ઓગસ્ટ 2024 સુધી હાલ જે જિલ્લામાં ફરજ બજાવે છે તે જિલ્લાના સ્વીકાર કેન્દ્ર ખાતે વેરિફિકેશન અર્થે જમા કરાવી પહોંચ મેળવવાની રહેશે. તો મિત્રો, ઓનલાઈન અરજીનું તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને તેની પ્રિન્ટ કાઢી અને તેની સાથેના જરૂરી દસ્તાવેજો જોડી 9 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી તમે જે જિલ્લાની અંદર તમે હાલ ફરજ બજાવો છો તે જિલ્લાના સ્વીકાર કેન્દ્ર સાથે તમારે વેરિફિકેશન કરાવવાનું રહેશે. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાત શું દર્શાવવામાં આવે છે. તો મિત્રો, ખાસ જોઈએ શૈક્ષણિક લાયકાત જોઈએ કે જે ઉમેદવારે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય માટેની અભિરુચિ કસોટી એચમેટ 2022માં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ. તો હમણાં જે નવી એચમેટની વાત કરવામાં આવે છે જેને 2022ની અંદર એચમેટ પરીક્ષા પાસ કરી છે તે જ પરીક્ષા તમારે પાસ કરેલી હોવી જોઈએ. અને આચાર્યની જગ્યા માટે લાયકાત અને અનુભવ અંગેની જોગવાઈઓ શિક્ષણ વિભાગના જાહેરનામા ઠરાવ મુજબ કે હોવી જોઈએ. એમ તે છેલ્લા સુધારો ધ્યાનમાં લેતા નીચે મુજબ રહેશે. તો જે અનુભવ સર્ટિફિકેટ માગ્યું છે તે પણ તમારે એ પ્રમાણે જોઈશે. તો લાયકાતની મિત્રો વાત કરવામાં તો લાયકાત તરફ એક વખત જોઈએ. તો લાયકાત તો કોઈ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવતા આવતા વિષયો પૈકી કોઈ વિષયની અંદર અનુસ્નાતક સાથે બીએડ એટલે કે તમારે માસ્ટર ડિગ્રી સાથે તમારે બીએડ પાસ કરેલો હોવો જોઈએ. અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયના સ્નાતક સાથે એમએડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેમ સમકક્ષ પદવી ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો, એમએડ સાથે તમારે ગ્રેજ્યુએશન પાસ હોય તમે ફોર્મ ભરી શકો છો અથવા તો માસ્ટર ડિગ્રી સાથે તમારે બીએડ પાસ હોય તમે આને ઓનલાઈન અરજી કરી શકો છો. બીજું મિત્રો, ખાસ ઘણી બધી સૂચનાઓ તમે વેબસાઇટ પર જઈને તમારા બધી વેબસાઇટ પર સૂચનાઓ જોઈ શકશો. અનુભવની વાત કરવામાં તો મિત્રો, ઓછામાં ઓછો તમારો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. 10 વર્ષનો અનુભવ ધરાવતું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. બીજું મિત્રો, માત્ર કન્યાઓ માટેની શાળામાં ઉપરોક્ત લાયકાત ધરાવતી સ્ત્રી સિવાય બીજી કોઈ વ્યક્તિની હેડમાસ્ટર તરીકે નિમણૂક કરાશે નહીં. હેડમાસ્ટર તરીકે મિત્રો સ્ત્રીઓને જે કન્યા શાળા હોય તેની જે તેમને નિમણૂક કરવામાં આવશે તે ખાસ બતાવવામાં આવે છે. અનુભવ પ્રમાણપત્રની મિત્રો વાત કરવામાં આવે તો કયા અનુભવનું કઈ શું પ્રમાણપત્ર જોઈશે. તો શિક્ષક તરીકે આચાર્ય તરીકે એમ બંને અનુભવ ધરાવતા હોય તે બંને અનુભવના પ્રમાણપત્રો અલગ અલગ તમારે આપવાના રહેશે. નોન ગ્રાન્ટેડ શાળાનો અનુભવ ગ્રાહ્ય રહેશે નહીં. ખાસ મિત્રો, નોન ગ્રાન્ટેડ શાળાનો અનુભવ માન્ય રહેશે નહીં તે ખાસ જાણ ખાતર. બીજું મિત્રો, નોન ગ્રાન્ટેડ શાળામાંથી ગ્રાન્ટેડ તરીકે મંજૂર થયેલ શાળામાં શિક્ષણ વિભાગના માન્ય ઠરાવથી વિનિયમિત થયેલી શિક્ષકનો અનુભવ તેના વિનિયમિત કરવા અંગેના શિક્ષણ વિભાગના ઠરાવને દર્શાવેલ તારીખ બાદની સેવાઓ અનુભવ તરીકે ગ્રાહ્ય રાખવાપાત્ર થશે. અગાઉની સેવાઓ અનુભવ તરીકે ગણિત લેવામાં આવશે. મિત્રો, એટલે કે ખાસ
ટૂંકમાં કે જેને નોન ગ્રાન્ટેડ જેનો અનુભવ છે તે અનુભવ માન્ય રાખવામાં આવશે નહીં. એનઓસી સર્ટિફિકેટ પણ તમારે મિત્રો રજૂ કરવાનું રહેશે. તે એનઓસી સર્ટિફિકેટ તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે. ભરવાપાત્ર જગ્યાઓ છે મિત્રો, જગ્યાઓની અંદર માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વેબસાઇટ પર તમારી યાદી જાહેર કરવામાં આવશે. તે યાદીના આધારે તમારે જગ્યાઓ ભરવાપાત્ર રહેશે. જગ્યાઓની અંદર વધારો ઘટાડો થશે તેવું પણ કહેવામાં આવે છે. અરજીપત્ર કેવી રીતે ઓનલાઈન અરજી ભરવી તે પણ તમારી અંદર જણાવવામાં આવે છે કે વેબસાઇટ પર જઈ તમે એપ્લાય ફોર ગ્રાન્ટ ઇન એડ પ્રિન્સિપલ પર જે ક્લિક કરશો તો તમારે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તેના પર તમારો જે સંપૂર્ણ માહિતી છે સંપૂર્ણ માહિતી દ્વારા તમારું એપ્લિકેશન ફોર્મ ભરવામાં આવશે. તો મિત્રો આ ખાસ તમને ખબર હોવી જોઈએ. બીજું કે બીજી ઘણી બધી સૂચનાઓ તમે આની અંદર જોઈ શકો છો. એ સૂચનાઓ દ્વારા તમારો આચાર્ય માટેનું ફોર્મ ભરવાનું રહેશે. ફીની મિત્રો વાત કરવામાં તો ઓનલાઈન ફી પેટી 300 રૂપિયા તમારે ભરવાપાત્ર રહેશે. એટલે 300 રૂપિયા તમારી ઓનલાઈન ફી તમે ભરી શકશો. બીજું મિત્રો જે 9 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી તમારે જે તમારા દસ્તાવેજો જે તમારા જિલ્લાની અંદર જે વેરિફિકેશન કરાવવાનું તેની અંદર કયા દસ્તાવેજો જોઈશે તે પણ ખાસ આપણે જોઈ લઈએ. સપ્રમાણ નકલો તમારા અસલમાં તથા 2 એટલે તમારા અસલ ડોક્યુમેન્ટ અથવા તમારા 2 જે એની સપ્રમાણ નકલો સાથે તમારે ત્યાં જિલ્લા કેન્દ્રની અંદર તમારે જમા કરવાનું રહેશે. તો મિત્રો પ્રમાણપત્રોની વિગતો કરીએ તો વિગતો જોઈ લઈએ તો હાલ સરકારી ગ્રાન્ટેડ સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીએ સંબંધિત નિમણૂક સત્તામંડળ પાસેથી સદર અરજી કરવા માટે મેળવે એનઓસી એટલે તમારે એનઓસી જોડવાની રહેશે. ઇનકમિંગ કોલ ફ્રોમ બીઆર ધીમા જીઓ એટલે તમારે એનઓસી જોડવાના રહેશે. બીજી વાત કરીએ તો નામ અટકમાં ફેરફાર હોય તો તેનું સ્વાગતનામું પણ તમારે તેની અંદર જોડવાનું રહેશે. પછી શાળા છોડ્યાનું પત્ર તમારે એલસી જોડવાનું રહેશે. કમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે. એચમેટ પરીક્ષા પાસ કરી તેની માર્કશીટ પણ સાથે જોડવાની રહેશે. શૈક્ષણિક સ્નાતક તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું તેની પણ તમારે બધી જ માર્કશીટો જોડવાની રહેશે. સ્નાતક પદવી કે તમારું જે ગ્રેજ્યુએશન પાસ કર્યું તેની ડિગ્રી સર્ટિફિકેટ પણ જોડવાનું રહેશે. માસ્ટર ડિગ્રી તમે MA પછી જે તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું તેનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ તમારા સાથે જોડવાનું રહેશે. બીજું આગળ વાત કરવામાં આવે તો શૈક્ષણિક સ્નાતક ગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર માર્કશીટમાં ગુણ દર્શાવ ન હોય તો તે પણ તમારે સાથે જોડવાનું રહેશે. અનુસ્નાતક તમારે બધા સેમેસ્ટરની માર્કશીટો જોડવાની રહેશે. તેને અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ જોડવાનું રહેશે. અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ જોડવાનું રહેશે. માર્કશીટની અંદર ગુણ ન હોય તે પણ સર્ટિફિકેટ આપવાનું રહેશે. વ્યવસાયિક સ્નાતક હોય તો તે પણ ત્યાં તમારે એની અંદર એનો માર્કશીટો છે, ડિગ્રી સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ છે, બધા તમારે ડોક્યુમેન્ટો સાથે જોડવાના છે. એટલે આ જે ડોક્યુમેન્ટ તમારે લાગુ પડતા હોય તો ડોક્યુમેન્ટ તરીકે તમારે બધા જોડવાના રહેશે. શિક્ષક તરીકેનો અનુભવ કેટલો છે તે પણ તમારે પ્રમાણપત્ર જોડવાનું રહેશે. આચાર્ય તરીકેના અનુભવનું પણ પ્રમાણપત્ર જોડવાનું રહેશે. તો આ બધી સંપૂર્ણ માહિતી મિત્રો તમારે 21 ઓગસ્ટ સુધી તમારે તમારા જિલ્લા કેન્દ્રની જે જગ્યાએ બધી વેરિફિકેશન કરાવવાની રહેશે. બાદ તમને યોગ્ય શાળાની અંદર તમારો વેરિફિકેશન થશે અને તમારે જે જોબ યોગ્ય બનશે એમ. તો આ મિત્રો જે કાયમી ભરતી માટે એચમેટની પરીક્ષા તે વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપણે જોઈ લીધી. બીજું ખાસ તમે મિત્રો વેબસાઇટ પર જઈને સંપૂર્ણ સૂચનાઓ જોઈ શકો છો. જે સૂચનાઓ દ્વારા તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે એપ્લિકેશન ફોર્મ તમે ભરી શકો છો. કમ્પ્યુટર અંગેની જાણકારીવાળું સર્ટિફિકેટ માગ્યું છે સર્ટિફિકેટ તમારે જોડવાનું રહેશે. બાકી ઘણી બધી સૂચનાઓ છે. તમે વેબસાઇટ પર જે યોગ્ય સૂચનાઓનો અભ્યાસ કરી અને તમારો ઓનલાઈન અરજી તમે કરી શકો છો. અને ઓનલાઈન અરજી કર્યા પછી જે દસ્તાવેજો સાથે તમારે જે ફોર્મની પ્રિન્ટ છે એ તે તમારે 21 ઓગસ્ટ પહેલાં તમારા જિલ્લા કેન્દ્રની અંદર જઈ અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે. તો આ મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો તો વિડીયો શેર કરતા રહેજો, જેથી કોઈ વિદ્યાર્થીને એચમેટ પરીક્ષા પાસ કરો તેમને પોતાનો આ જે કાયમી ભરતીનો લાભ મળી શકે. તો મિત્રો આમ ફરી મળશું એક નવા વિડીયો સાથે. અને ખાસ મિત્રો હવે જો આચાર્યની કાયમી ભરતી આવી ગઈ છે તો ટૂંક સમયની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર કાયમી ભરતી આવશે તેવી આશા રાખીએ છીએ. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.